જ્યારે તમે કોઈ સદગુરુના સાનિધ્યમાં જાઓ છો સત્સંગ સાંભળવા માટે, કે તમે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જાઓ છો સત્સંગ સાંભળવા માટે, કે તમે કોઈ કથામાં જાઓ છો, તો સૌ પહેલાં એ મહાપુરુષો, એ સદગુરુઓ ધૂન બોલાવતા હોય છે. શ્રી રામ ધૂન કે શ્રીમદ નારાયણની ધૂન બોલાવતા હોય છે. કેમ કે આપણે બહારના જગતમાંથી સત્સંગમાં આવીને બેઠા હોઈએ છીએ, એટલે આપણે જો એ ધૂન સાંભળીએ કે એ મહાપુરુષોની સાથે સાથે ધૂન બોલીએ, તાળી પાડીએ, તો આપણી અંદર જે પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થાય છે, જે નકારાત્મક વિચારો છે તે દૂર થાય છે, આપણું શુદ્ધિકરણ થાય છે. આપણું મન જે બહારના વિષયોમાં, બહારના જગતમાં ભટકતું હતું, એ મન શાંત થાય છે, એ મન સ્થિર થાય છે, આપણને એક નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થાય છે અને આપણે થોડાક ક્ષણો માટે અંતર્મુખી થઈ જઈએ છીએ. ધૂન સાંભળવાથી અને ધૂન કરવાથી આપણને શાંતિ મળે છે, આનંદ મળે છે, ઉર્જા મળે છે, સકારાત્મક ઓરા મળે છે. અને પછી જ્યારે આપણે સ્થિર થઈ જઈએ, શાંત થઈ જઈએ, પછી મહાપુરુષો સત્સંગની શરૂઆત કરે છે. મહાપુરુષો આપણને અમૃતવાણી પીરસે છે, એટલે એ બધી અમૃતવાણી આપણે ગ્રહણ કરી શકીએ. માટે મહાપુરુષો, બ્રહ્મવેતાઓ સૌ પહેલાં ધૂન બોલાવતા હોય છે. તો આજે આપણે સત્સંગની શરૂઆત એક દિવ્ય ધૂન સાથે કરીશું. આ ધૂન એ માત્ર ધૂન નથી, પણ આની અંદર સદગુરુની દિવ્ય ઉર્જા રહેલી છે, સદગુરુની દિવ્ય ચેતના રહેલી છે. આ ધૂન આપણે ખૂબ શુદ્ધ પ્રેમ અને ભાવથી બોલીશું. તમારે કોઈ પણ સમસ્યા હોય, તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવી ગઈ હોય, તો ઘરના બધા સભ્યો સાથે બેસી જાઓ અને પછી 10 મિનિટ માટે આ ધૂન બોલો. તમે જોશો તમારી મુશ્કેલી દૂર થઈ જશે, તમારી અશાંતિ દૂર થઈ જશે, તમારા દુઃખો દૂર થઈ જશે અને તમારા ઘરમાં અને ઘટમાં આનંદ થઈ જશે. તમારા ઘરમાં અને ઘટમાં પ્રકાશ થઈ જશે. એવી આ દિવ્ય ધૂન છે, આ સિદ્ધ ધૂન છે. આની અંદર સદગુરુનું, વિશ્વ ચેતનાનું, 51 મહાપુરુષોનું, 84 સિદ્ધોનું દિવ્ય કવચ છે, દિવ્ય ઉર્જા છે, દિવ્ય ચેતના છે. તો દરરોજ સવારમાં ઉઠીને આ ધૂન અવશ્ય બોલવી જોઈએ. બહેનોએ તો ખાસ, જ્યાં તમે રસોઈ બનાવતા હોય, જ્યાં રસોડું હોય, ત્યાં રસોઈ બનાવતા પહેલાં 5 મિનિટ આ ધૂન અવશ્ય બોલવી જોઈએ, જેનાથી તમારા ઘરના બધા સભ્યો ખુશ રહેશે, આનંદમાં રહેશે, પ્રસન્ન રહેશે. કોઈ દુઃખ તમારા જીવનમાં નહીં આવે, કોઈ અશાંતિ તમારા જીવનમાં નહીં આવે. તમારા ઘરમાં અને ઘટમાં શાંતિ અને આનંદ જ રહેશે. તો સૌ પ્રથમ આપણે થોડી વાર માટે ધૂન બોલીશું, જેથી તમારા વિચારો શાંત થાય, તમારું મન શાંત થાય, તમે ભીતર ઉતરો, તમે શાંત થઈ જાઓ અને પછી આ અમૃતવાણી જો તમારા ઘટ ભીતરમાં ઉતરે તો તમારા જીવનમાં પણ પ્રકાશ થાય. તો ચલો સૌ પહેલાં આપણે સદગુરુ ભગવાનનું સ્મરણ કરીને 5 વખત ધૂન બોલીશું. તમે પણ મારી સાથે સાથે આ ધૂન બોલજો અને તાળી પાડજો, જેનાથી તમે જ્યાં હશો ત્યાં તમારું શુદ્ધિકરણ થવા લાગશે. ઓમ શિવાય, ઓમ શિવ, નમો નમઃ. નારાયણ શિવ, નમો નમઃ. ઓમ શિવાય, ઓમ શિવ, નમો નમઃ. નારાયણ શિવ, નમો નમઃ. ઓમ શિવાય, ઓમ શિવ,
નમો નમઃ નારાયણ શિવ નમો નમઃ ઓમ શિવાય ઓમ શિવ નમો નમઃ નારાયણ શિવ નમો નમઃ ઓમ શિવાય ઓમ શિવ નમો નમઃ નારાયણ શિવ નમો નમઃ। સદગુરુ ભગવાન કી જય। તો આ દિવ્ય ધૂન છે, અલૌકિક ધૂન છે, ઉર્જાથી ભરપૂર ધૂન છે। આ ધૂન બોલવાથી તમને દિવ્ય ઉર્જા, સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે। દરેક નર એ નારાયણ બનવા માગે જ છે, દરેક નારી નારાયણી બનવા માગે જ છે, પણ આ નર અને નારીના જીવનમાં કોઈ એવું માધ્યમ નથી જે માધ્યમને જોઈને તે પોતાના જીવનને રૂપાંતરિત કરી શકે। જ્યારે તમારા જીવનમાં પૂર્ણ ગુરુનું આગમન થાય છે, પૂર્ણ ગુરુ તમારા જીવનમાં પધારે છે, એટલે એ પૂર્ણ ગુરુના દર્શન કરીને, એ સદગુરુના સત્સંગમાં જઈને, એ સદગુરુની અમૃત વાણી સાંભળીને તમને પણ હૃદયમાં એમ થશે કે મારે પણ એ સદગુરુ જેવું થવું છે। તમને એ સદગુરુના દર્શન કરીને આશ્ચર્ય થશે કે આવું જીવન પણ હોય, આવું જીવન પણ હોઈ શકે જે જીવનમાં રાગ દ્વેષ ના હોય, જે જીવનમાં કોઈ પણ પ્રત્યે ઈર્ષા ના હોય, જે સદગુરુની અંદર લેશ માત્ર પણ અભિમાન ના હોય, કોઈ ઈચ્છાઓ ના હોય, કોઈ આશક્તિઓ ના હોય, કોઈ પણ જાતનો ભય ના હોય, ભીતર નિર્ભયતા હોય, ભીતર અખંડ આનંદ હોય, ભીતર અખંડ શાંતિ હોય, આવું જીવન પણ હોઈ શકે। તમને આશ્ચર્ય થશે સદગુરુના દર્શન કરીને કે આવું જીવન પણ શક્ય છે। અને પછી સદગુરુનું એ શુદ્ધ જીવન જોઈને, જે જીવનમાં સર્વ પ્રત્યે પ્રેમ છે, જે જીવનમાં સર્વ પ્રત્યે ભાવ છે, જે જીવનમાં સર્વ પ્રત્યે કરુણા છે, જે સદગુરુની ભીતર સર્વને એકમાત્ર તારવાનો ભાવ છે, એ જીવન જોઈને, એ શુદ્ધ જીવન જોઈને તમને પણ એમ થશે કે મારે પણ એવું જીવન જીવવું છે, મારે પણ એવું જીવન પ્રાપ્ત કરવું છે, મારે પણ શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય બનવું છે। આવું ક્યારે થાય? જ્યારે તમારી સામે કોઈ પૂર્ણ ગુરુ હોય, તમારી સામે કોઈ પૂર્ણ સદગુરુ હોય, મહાપુરુષ હોય, ત્યારે એ સદગુરુને જોઈને તમને પણ હૃદયમાં એમ થશે કે મારે પણ સદગુરુના જેવું થવું છે, મારે પણ સદગુરુના જેવું દિવ્ય બનવું છે। અને ત્યારે તમારી યાત્રાની શરૂઆત થાય છે। તમે સદગુરુના દર્શન કરશો, સદગુરુના સાનિધ્યમાં જશો, અને પછી સદગુરુના જે ગુણ છે તે ગુણો તમે ગ્રહણ કરતા જશો, અને ગ્રહણ કરતાં કરતાં તમારી આ યાત્રા આગળ જતી જશે। અને એક દિવસ જેવા સદગુરુ છે એવા જ તમે બની જશો, બહારથી નહીં, ભીતરથી, ભીતરથી સદગુરુ જેવા છે એવા જ તમે બની જશો। ત્યારે તમારું જીવન દિવ્ય બનશે, સાર્થક બનશે। ઘણા મનુષ્યોનો, ઘણા શિષ્યોનો એ પ્રશ્ન હોય છે કે સદગુરુના સાનિધ્યમાં તો લાખો મનુષ્યો આવતા હોય છે, કેટલાય સાધકો આવતા હોય છે, પણ બધાને કેમ જલ્દીથી આ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જતું નથી? બધાને કેમ જલ્દીથી આત્મ અનુભૂતિ થતી નથી? બધાને કેમ જલ્દીથી આ પરમ મોક્ષની અવસ્થા પ્રાપ્ત થતી નથી? તો જુઓ, ઘણા જીવ એવા હોય છે કે જે પૂર્વમાં બહુ જ જપ, તપ, વ્રત, કથા, કીર્તન, હોમ, હવન, તપસ્યા, સાધના, સમાધિ બધું જ કરીને આવ્યા હોય છે। તેમનું અંતઃકરણ શુદ્ધ જ હોય છે, તેમનું અંતઃકરણ ચોખ્ખું જ હોય છે। બસ હા, હવે ખાલી પૂર્ણ ગુરુની કૃપાની જ જરૂર હોય છે। એટલે એવા જીવો જ્યારે સદગુરુ સાનિધ્યમાં આવીને અને ઉપદેશ લઈને તરત જ જાગી જાય,
તરત જ આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય, તરત જ આત્મ અનુભૂતિ થઈ જાય, તરત જ બ્રહ્મ જ્ઞાન પ્રગટ થઈ જાય. એટલે ઘણાને એવું થાય કે આવું કેમ, આને આટલું જલ્દી મળી ગયું ને અમને મળતું નથી. પણ જેને મળી ગયું જલ્દી એની પૂર્વની કમાણી છે. બસ ખાલી ગુરુ કૃપા જ તેને જોઈતી હતી અને એ ગુરુ કૃપા મળી ગઈ એટલે તરત જ એ પરમ મુક્ત થઈ ગયો, એને મોક્ષની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. જ્યારે બીજા જે જીવો છે એમને જપ તપ વ્રત કથા કીર્તન ધ્યાન સાધના ભજન કશું જ કર્યું નથી. બસ આ જન્મમાં પહેલું પગથિયું જ છે. એટલે એમનું હવે આ જન્મથી શુદ્ધિકરણ થશે. શુદ્ધિકરણ થઈને પછી ધીરે ધીરે સદગુરુએ બતાવેલા માર્ગ પર તે આગળ ચાલશે, ધ્યાન કરશે, સાધના કરશે અને ધીરે ધીરે જો તેમનો પૂર્ણ ભાવ અને ગુરુ પ્રત્યે અડગ નિષ્ઠા હશે તો તે પણ મોક્ષની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી લેશે. ઘણા જીવ એવા હોય છે કે જે ખાલી સંસારિક કાર્ય પૂર્ણ થાય માટે જ ગુરુના સાનિધ્યમાં આવતા હોય છે, તો તેમના કાર્ય પૂર્ણ થતાં તે સદગુરુના દરબારથી દૂર થઈ જાય છે. એટલે ઘણા પ્રકારના શિષ્યો અને ઘણા પ્રકારના સાધકો સદગુરુના સાનિધ્યમાં આવતા હોય છે. આ આધ્યાત્મિક યાત્રા કંઈ એક જન્મની નથી હોતી, આ તો અનંત જન્મોની યાત્રા હોય છે. કોઈ મહાન મહાપુરુષ હોય તો એક જન્મમાં મહાન મહાપુરુષ ન બનાય, એની કેટલાય જન્મોની પાછળની સાધના હોય, ધ્યાન હોય, ભજન હોય, ત્યારે મહાપુરુષ બનાય, ત્યારે બ્રહ્મવેતા થવાય, ત્યારે મહાન જગતગુરુ બનાય છે. તો આ જન્મમાં તમે સદગુરુના સાનિધ્યમાં છો તો એવું ના માનશો કે મને કંઈ મળ્યું નથી કે મને કંઈ પ્રાપ્ત થતું નથી. હજુ તમારી શરૂઆત છે, હજુ તો તમારું ખાલી શુદ્ધિકરણ થઈ રહ્યું છે. શુદ્ધિકરણ થયા પછી તમારી યાત્રાની શરૂઆત થશે. સદગુરુના સાનિધ્યમાં જ્યારે પણ આપણે જઈએ છીએ, જ્યારે સદગુરુનો સત્સંગ સાંભળીએ છીએ એટલે એ સત્સંગથી આપણા જે જન્મો જન્મના ભ્રમ હોય છે એ દૂર થાય છે. જન્મો જન્મની ભ્રમણાઓ દૂર થાય છે. સૌથી મોટો ભ્રમ તો કયો છે ખબર છે? કે આપણે આપણને શરીર માનીએ છીએ ને, એ સૌથી મોટામાં મોટો ભ્રમ છે. આપણે શરીર છીએ નહીં અને શરીર માનીએ છીએ, એ જ આપણો સૌથી મોટામાં મોટો ભ્રમ છે. પહેલાં તો તમે પોતાને શરીરથી અલગ માનો. જેમ આ ઘર છે તો તમે એવું નથી કહેતા કે આ હું છું, તમે એમ કહેશો કે આ મારું ઘર છે, હું નથી. આ મારી ગાડી છે, હું નથી. આ મારી ખુરશી છે, એ હું નથી. તેમ એ વિચારવાનું ચાલુ કરો કે આ મારું શરીર છે, આ મારું શરીર છે, આ હું નથી. હું તો નિર્લેપ અલિપ્ત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. પહેલાં એવું માનો. જ્યારે એવું માનવાનું શરૂઆત કરશો પછી જ તમને અનુભૂતિ થશે. પહેલાં એ માનો કે હું આત્મા છું, શુદ્ધાત્મા છું, પવિત્ર આત્મા છું, દિવ્યાત્મા છું, ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. એવું માનવાની શરૂઆત કરશો. જેમ જેમ આવું માનવા લાગશો એમ એમ તમે અંતર્મુખી થશો અને તમને આત્માની અનુભૂતિ થશે. આ પહેલું પગથિયું છે. પહેલાં પોતાને આત્મા માનો. જ્યારે તમે પોતાને આત્મા માનશો, તમારો આત્મભાવ વધશે એટલે આ જગતથી છે ને તમે દૂર થતા જશો. પછી જગતના મનુષ્યો શું બોલે છે એનાથી તમને કોઈ ફરક નહીં પડે. એનાથી તમારા ચિત્તમાં હર્ષ કે શોક થશે નહીં. જ્યારે તમે આ જગત સાથે જોડાયેલા હશો, તમારી અંદર શરીર ભાવ બહુ હશે એટલે આ જગતના મનુષ્યો તમને કંઈક કહેશે ને તો ખોટું લાગી જશે, કંઈક કહેશે ને તમારો રંગ બદલાઈ જશે. પણ જ્યારે તમે આત્મભાવમાં જીવશો પછી આ જગતના મનુષ્યો શું કહે છે, શું નહીં કહેતા, એનાથી તમને કોઈ ફરક પડશે નહીં. તમારા ચિત્તનું જરાય હાલક ડોલક થશે નહીં. ચિત્તમાં જરાય અસ્થિરતા નહીં આવે. તમારું ચિત્ત સ્થિર ને સ્થિર રહેશે. એટલે તમે જોયું હશે કે પહેલાંના મહાપુરુષો, દિવ્ય આત્માઓ, એ દિવ્ય આત્માઓ સાથે આ જગતે કેવો વ્યવહાર કર્યો. કોઈને સૂડી પર ચડાવી દીધા, તો કોઈને પથ્થર માર્યા, તો કોઈને આમ કર્યું, તો કોઈને તેમ કર્યું, તો પણ તેમના ચિત્તમાં કોઈ દુઃખ ન થયું, હર્ષ કે શોક ન થયો. કેમ ન થયો? કેમ કે તેમનું તાદાત્મ્ય શરીર સાથે છૂટી ગયું હતું. તે પોતાના આત્મ સ્વરૂપમાં મસ્ત હતા એટલે તેમના ચિત્તમાં કંઈ થયું જ નહીં. તેમના ચિત્તમાં કોઈ પ્રત્યે રાગ દ્વેષે ન થયો.
આ જગતના મનુષ્યોએ કેટલા સંતો સાથે કેટલો દુર્વ્યવહાર કર્યો, પથ્થર મારી મારીને મારી દીધા, તો એ સંતોના ચિત્તમાં એ જગતના મનુષ્યો પ્રત્યે રાગ દ્વેષ ન થયો કે આને આવું કેમ કર્યું, આને તેમ કેવું કર્યું. ઉપરથી એમને આશીર્વચન આપે કે તમારું સારું થાય, તમારું કલ્યાણ થાય, તમારી ઉધર્વગતિ થાય, એવા આશીર્વચન આપ્યા. કેમ? આ કેવી રીતે શક્ય છે? કેમ કે તેમનું ચિત્ત સ્થિર હતું, તેમનું તાદાત્મ્ય શરીરથી છૂટી ગયું હતું, એટલે તે આ જગતથી પણ છૂટા જ હતા. એટલે તેમના ચિત્તમાં હર્ષ કે શોક થયો નહીં. જ્યારે આપણા ચિત્તમાં હર્ષ ને શોક તરત થઈ જાય, કોઈ આપણને કંઈક કે એને ખોટું લાગી જાય, કોઈ કંઈક કે એને મગજમાં વિચારો આવવા લાગે, કોઈ કેમ કે તમારા સદગુરુ બરાબર નથી, તો તમને એવું લાગે કે હા એ તો એવા જ છે, કંઈ બરાબર નથી. કોઈ એવું કે સદગુરુની અંદર કોઈ જ્ઞાન નથી, તો તમને એવું થાય કે હા બરાબર છે, સદગુરુની અંદર કોઈ જ્ઞાન જ નથી. એટલે બીજાનો પ્રભાવ તમારી ઉપર જલ્દી પડી જાય, કેમ કે એ શરીર ભાવમાં છે, તમે શરીર ભાવમાં છો. પણ જ્યારે તમે આત્મભાવમાં આવશો, આત્મામાં સ્થિત થશો, એટલે પછી આ જગતના મનુષ્યો શું કહે છે એની તમારા પર કોઈ અસર થશે નહીં. બહારના વાતાવરણનો કોઈ પણ પ્રભાવ તમારી પર પડશે નહીં. તમે તમારા ઓરામાં, તમારા આભામંડળમાં શુદ્ધ રહેશો, ચોખ્ખા રહેશો, આનંદમાં રહેશો અને પ્રસન્ન રહેશો. તો એ મહાપુરુષો પોતાના આત્મામાં સ્થિર હતા. એટલે પહેલાં પોતાને આત્મા માનવાની શરૂઆત કરો. એક મનુષ્ય એક ફકીર પાસે આવ્યો અને પૂછ્યું કે મને આત્મ અનુભૂતિ કરાવો, આત્મ સાક્ષાત્કાર કરાવો. એટલે ફકીરે કીધું કે તું એક શ્રીફળ લઈ આવ. શ્રીફળ લાવ અને પછી તું એને તોડ, અંદરથી કાચલી આખી નીકળવી જોઈએ. એટલે પેલો મનુષ્ય શ્રીફળ લઈ આવ્યો, તોડું, પેલા ઉપરના પડની જોડે કાચલી પણ તૂટી જતી. કે બીજું શ્રીફળ તોડ, કે ધીમે ધીમે તોડજે, ધ્યાન રાખીને તોડજે. તો ધીરે ધીરે તોડ્યું, ધ્યાન રાખીને તોડ્યું, તો પણ એ ઉપરની કાચલી સાથે અંદરનો જે ટોપરું હતું એ પણ તૂટી ગયું. પછી ફકીરે કીધું હવે એકદમ ધ્યાન રાખીને તોડજે, સ્થિરતાથી. પછી જ્યારે એને સ્થિરતાથી તોડ્યું તો અંદરનું જે ટોપરું હતું એ આખું નીકળ્યું અને કાચલી તૂટી ગઈ. ફકીરે કીધું આવી જ રીતે આ ઉપરની જે કાચલી છે એ તારું શરીર છે અને અંદર છે એ તારો આત્મા છે. બંને લાગે છે ભેગા, બંને લાગે છે એક, પણ એક છે નહીં, બંને જુદા જુદા છે. જો ધ્યાન સાધના દ્વારા, અભ્યાસ દ્વારા જાણવામાં આવે તો તને ખબર પડશે કે હું આની અંદર રહેલો આત્મા છું અને આ શરીરની કાચલી છે. શરીર તૂટી જતાં, શરીર મરી જતાં હું મરતો નથી, હું તો એમનો એમ અજર અમર અને અવિનાશી આત્મા છું. મારું મૃત્યુ છે જ નહીં, હું તો અજર અમર અને અવિનાશી છું. તો તું આનો અભ્યાસ કર અને તારા પોતાના આત્મ સ્વરૂપને જાણ. એટલે પેલો મનુષ્ય અભ્યાસ કરવા લાગ્યો અને એને પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું. આત્મ સ્વરૂપને જાણવા, આત્મ અનુભૂતિ કરવા માટે સદગુરુ પર પૂર્ણ નિષ્ઠા હોવી ખૂબ જરૂરી છે. સદગુરુ પર પૂર્ણ આસ્થા હોવી ખૂબ જરૂરી છે. જો ડગલે ને પગલે સદગુરુ પર શંકા થતી હોય, વેમ થતા હોય, તો આ માર્ગમાં તમે જરા પણ આગળ નહીં વધી શકો. સદગુરુ એ પરમાત્મા છે, એમના પરથી વિશ્વાસ તો કદી ઉઠવો જ ન જોઈએ. સદગુરુ એ પરમપિતા પરમાત્મા છે, એમના પ્રત્યે પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી જ તમે આ માર્ગમાં આગળ વધી શકશો. એક પૂર્ણ ગુરુ હતા. પૂર્ણ ગુરુના સાનિધ્યમાં લાખો શિષ્યો આવે. એમના સાનિધ્યમાં લાખો શિષ્યો આવતા હતા. કોઈ કહે સદગુરુ તમે કહો તો આ પર્વત ઉપરથી હું કૂદકો મારું, એટલો વિશ્વાસ છે તમારામાં, એટલી શ્રદ્ધા છે તમારામાં. કોઈ મનુષ્ય કહે તમે કહો તો હું આ જીવન તમારી જોડે રહું, બધું છોડી દઉં, ઘર બહાર છોડી દઉં, બધું છોડી દઉં, તમારી સેવામાં લાગી જાઉં. કોઈ શિષ્ય કહે સદગુરુ તમે કહો એમ, તમે કહો ને તો કે આખી જિંદગી હું જમું નહીં. કે ઓહ સદગુરુ કે આટલો બધો વિશ્વાસ, આટલી બધી શ્રદ્ધા કે, અને આટલા બધા લાખો શિષ્યો. સદગુરુની ઉંમર થઈ ગઈ હતી એટલે એમને દેહ છોડવાનો હતો. એટલે સદગુરુએ કીધું કે મારે શિષ્યોની એક પરીક્ષા લેવી પડશે અને આ બધા શિષ્યોમાંથી જે સાચો શિષ્ય હોય એને ગોતવો પડશે અને પછી આ મારું જે બ્રહ્મ જ્ઞાન છે, તત્વજ્ઞાન છે, જે આત્મ અનુભૂતિ છે એ શિષ્યને હું આપીશ. એટલે સદગુરુએ બધા શિષ્યોની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. એક દિવસ બધા લાખો શિષ્યોને બોલાવ્યા. સદગુરુ સ્ટેજ પર બેઠા હતા. સ્ટેજ પર બેસીને સદગુરુએ કીધું કે જુઓ, હું બરાબર નથી, મારા કર્મો બરાબર નથી, મેં જીવનમાં કંઈ સારા કર્મો કર્યા નથી. અત્યારે ભલે હું ગુરુ છું,
પણ આગળના કર્મો તો મારે ભોગવવા જ પડશે. આગળના કર્મો તો મારે ભોગવવા જ પડશે. મેં ચોરી કરી છે, કેટલાયને લૂંટી લીધા છે, બધાનું કંઈ મેં સારું કર્યું નથી, કેટલાનું મેં અહિત પણ કરી દીધું છે. એટલે હવે એ બધા કર્મો ભોગવવાનો મારો વારો આવ્યો છે. એટલે એ બધા શિષ્યોને મનમાં થયું, ઓહો, આવા સદગુરુ ક્યાં કર્યા કે એ કંઈ કર્મો સારા નથી, ચોરી કરે છે, બધાને લૂંટી લીધા છે, આવા સદગુરુ હોય? આવું સાંભળીને અડધા તો એમને જ જતા રહ્યા. પછી સદગુરુએ કીધું કે જુઓ, હવે એ બધા કર્મો મારે ભોગવવા પડશે. એના માટે 21 વર્ષ સુધી મારે જંગલમાં જવું પડશે. મારા આખા શરીરે ફોલ્લે ફોલ્લા થઈ જશે અને એમાંથી પરુ નીકળશે. હું આખો કોડીલો થઈ જઈશ, મારા પગ જતા રહેશે, પગેથી હું ચાલી શકીશ નહીં અને મારા આખા શરીરમાંથી દુર્ગંધ આવશે. આવા મારે 21 વર્ષ કાઢવાના છે. તો બોલો કે કોણ આવશે મારી જોડે? તમે કરેલા કે તમે ભોગવો, અમારે શું? કોઈ શિષ્ય કહે, અમારે શું લેવા દેવા, કે અમે તો જઈએ છીએ ઘરે, તમે જાણો ને તમારા કર્મ જાણે, તમને નથી ખબર પડતી કે આવા કર્મ કરાય કે ન કરાય. અમુક શિષ્યો મેણા મારીને જતા રહ્યા, અમુક શિષ્યો અનાપ શનાપ કંઈનું કંઈ બોલીને જતા રહ્યા. સદગુરુ મૌન બેઠા હતા. એમાંથી એક શિષ્ય ઊભો થયો કે સદગુરુ, મારા પરમાત્મા, મારા પ્રભુ, હું આવીશ તમારી જોડે જંગલમાં, તમારી સેવા કરીશ. સદગુરુએ કીધું 21 વર્ષ સેવા કરવાની છે, એક દિવસની વાત નથી, વિચારીને બોલજે. શિષ્યએ કીધું, હે મારા પ્રભુ, એમાં વિચારવાનું શું? તમે મારા સદગુરુ છો, મેં તમને મારું આખું જીવન સોંપી દીધું છે, તમે કહો એમ હું તમારી સેવા કરીશ, તમારી આજ્ઞા મારીશ. લાખોમાંથી બધા શિષ્યો જતા રહ્યા, ખાલી એક શિષ્ય ઊભો રહ્યો. કેમ કે લાખો તો ખાલી નામના હતા, ખાલી કામ કઢાવવા માટે ન હતા. પોતાનું કામ પૂર્ણ થઈ ગયું એટલે તમે કોણ ને અમે કોણ? એમને કંઈ સદગુરુ પ્રત્યે પ્રેમ ન હતો, તે કંઈ સદગુરુ તત્વને ઓળખતા ન હતા, સદગુરુ તત્વને જાણતા ન હતા. સદગુરુ કોણ છે એ તેમને ખબર હતી નહીં, એટલે એ બધા તો જતા રહ્યા. આ શિષ્ય અને સદગુરુ ગયા જંગલમાં. શિષ્યએ સદગુરુ માટે એક ઝૂંપડી બાંધી. બીજા જ દિવસે સદગુરુના આખા શરીરે ફોલ્લે ફોલ્લા થઈ ગયા, અંદરથી પરુ નીકળે, આખા શરીરમાંથી દુર્ગંધ આવે. સદગુરુ ચાલી શકે નહીં, બસ પથારીવશ ઊભા થાય નહીં. આ શિષ્ય સદગુરુ માટે જમવાનું બનાવે, સદગુરુને જમાડે, પાણી પીવડાવે, તે સૂતેલા જ હોય ને તેમના કપડાં બદલાવે, બધી સેવા કરે. આ શિષ્યના મનમાં જરાય એમ ના થાય કે આ ક્યાં સદગુરુની સેવા કરવાનું આવ્યું, એવું કંઈ ના થાય. આનંદથી, હર્ષથી, પ્રેમથી, ભાવથી તે સદગુરુની સેવા કરે. સેવા કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા, તોય આ શિષ્ય એમનો એમ સદગુરુની સેવા કર્યા કરતો. આ દ્રશ્ય જોઈને ભગવાન પ્રસન્ન થયા અને આ શિષ્યને કીધું કે બોલ, તું માગે એ વરદાન આપું. શિષ્યએ કીધું, વરદાન? ઊભા રહો કે હું મારા ગુરુને પૂછીને આવું. ગયો ગુરુને પૂછવા કે ભગવાન આવ્યા છે, પૂછે છે કે તારે કંઈ વરદાન જોઈએ છે? સદગુરુ કે તારે જે જોઈતું હોય એ માગી લે. એટલે પેલા શિષ્યએ કીધું કે તમે છે ને મારા સદગુરુને જલ્દીથી પહેલાં હતા એવા સ્વસ્થ કરી દો, એમનો બધો રોગ મટી જાય. એટલે સદગુરુ અંદરથી બોલ્યા કે જોર આવે છે મારી સેવા કરવાનું? જોર આવતું હોય તો જતો રહે અહીંયાથી, આવું વરદાન શું માગે છે? એટલે પેલા શિષ્યએ કીધું કે ના ના, મારે કોઈ વરદાન નથી જોઈતું, તમે જાઓ. શિષ્ય આવ્યો સદગુરુની સેવામાં, એટલે સદગુરુ તો બોલ્યા કે તને જોર આવે છે હવે સેવા કરવાનું, મને ખબર છે, એટલે જ ભગવાન જોડે એવું વરદાન માગતો હતો કે મારા સદગુરુને જલ્દી સારું થઈ જાય. નડું છું કે હું તને? પેલો શિષ્ય રડવા લાગ્યો, ચોધાર આંસુએ રડવા લાગ્યો કે ના મારા સદગુરુ, ના મારા વાલા, એવું નથી, હું તમને આમ દુઃખમાં નથી જોઈ શકતો, એટલે મેં કીધું. શિષ્યએ કીધું હવે હું કોઈ વરદાન નહીં માગું, બસ કે હવે એ નહીં માગું, હું તમારી સેવા કરીશ. સેવા કરતાં કરતાં ફરી 6 મહિના ગયા. ભગવાન પ્રસન્ન થયા કે હું તારી ગુરુ ભક્તિથી એટલો પ્રસન્ન થયો છું, એટલો પ્રસન્ન થયો છું કે તું માગ, તું માગે આપું. એટલે શિષ્યએ કીધું કે આમ તો મારે કંઈ જોઈતું નથી, પણ એટલું આપો મને કે મારી ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અડગ રહે, મારા સદગુરુ પ્રત્યેની શ્રદ્ધા અડગ રહે, બસ એટલું આપો. ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે જા,
સદગુરુ પ્રત્યેની તારી શ્રદ્ધા અડગ રહેશે અને તારી કથા, તારી વાર્તા મહાપુરુષો આ જગતને સંભળાવશે. આવું કીધું અને શિષ્ય અંદર આવ્યો અને જોયું તો સદગુરુના તો બધા રોગ જતા રહ્યા હતા. કોળે જતો રહ્યો, ફૂલ્લાઈ જતા રહ્યા, પગે સાજા થઈ ગયા અને સદગુરુ તો હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત થઈને બેઠા હતા. શિષ્યએ કીધું કે આ શું વાલા, આ શું, પાછા તમે તો હતા ને એવા થઈ ગયા. એટલે સદગુરુએ કીધું કે બેટા, આ તો મારી લીલા હતી, આ તો મેં મારા યોગ બળથી લીલા કરી હતી. હું જોવા માગતો હતો કે મારો સાચો શિષ્ય કોણ છે, એટલે મેં આ લીલા રચી. અને લીલા રચી એમાં બધા તો જતા રહ્યા, જે કચરો હતો, કૂડો હતો, જે પથરા જેવા હતા એ બધા તો જતા રહ્યા, પણ તું જે મારો એકનો એક હીરો છે એ મને મળી ગયો, તો હીરો છે એ મને મળી ગયો. એટલે શિષ્ય સદગુરુના ચરણમાં મસ્તક મૂકીને ખૂબ રડવા લાગ્યો. સદગુરુએ એના માથા પર હાથ મૂક્યો અને બધું બ્રહ્મજ્ઞાન, બ્રહ્મવિદ્યા, આત્મ અનુભૂતિ બધું એ શિષ્યને આપી દીધું. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે સદગુરુની પાસે એવો દિવ્ય ખજાનો છે, એવી દિવ્ય ચેતના છે, ઉર્જા છે કે તેના માટે સદગુરુ પ્રત્યે અડગ શ્રદ્ધા અને અડગ વિશ્વાસ હોવો જ જોઈએ. એના માટે સદગુરુ પોતાના જીવનમાં કંઈક ને કંઈક લીલા કરતા જ હોય છે, જેનાથી સદગુરુને ખબર પડે કે મારો કયો શિષ્ય સાચો છે. અને એ લીલા કરતાં કરતાં જે સદગુરુને ઓળખી જાય, સદગુરુમાં ભળી જાય, સદગુરુમય થઈ જાય, તેને સદગુરુ આ દિવ્ય ખજાનો પ્રદાન કરે છે. તો આપણે પણ પ્રભુ પાસે, પરમાત્મા પાસે માગવું હોય તો એ જ માગવું જોઈએ કે હે પ્રભુ, હે પરમાત્મા, મારા સદગુરુ પ્રત્યેની શ્રદ્ધા કદી ડગે નહીં, મારી શ્રદ્ધા અડગ રહે, બસ એટલું જ મને આપજો. તો તમે પોતાને સાક્ષી માત્ર માનો, તમે પોતાના આત્મ સ્વરૂપને જાણો, ત્યારે તમને અનુભવ થશે કે હું મનનોય સાક્ષી છું. હર્ષ ને શોક, સંકલ્પ વિકલ્પ તો મનમાં થાય છે. હું તો મનનોય સાક્ષી છું, ચિત્તનોય સાક્ષી છું, ઇન્દ્રિયોનોય સાક્ષી છું, અરે હું તો શરીરનોય સાક્ષી છું, હું તો બધાથી અલિપ્ત છું, અજર છું, અવિનાશી છું. ત્યારે તમને એ સાક્ષાત્કાર થશે કે હું શુદ્ધાત્મા છું, દિવ્યાત્મા છું, પવિત્ર આત્મા છું. ત્યારે તમે પોતાના સ્વરૂપમાં સ્થિત થશો, અંતર્મુખી થશો. જુઓ, બધાનો આત્મા બોલતો જ હોય છે, બધાને રાહ બતાવતો જ હોય છે, શું સાચું શું ખોટું એ આત્મા કહેતો જ હોય છે, પણ આ જગતના મનુષ્યો સાંભળતા જ નથી. તમે અનુભવ કરજો, તમે કોઈ ખોટું કાર્ય કરવા જતા હશો ને, તરત તમારા મનમાંથી થશે કે આવું ના કરાય, પણ તમે નહીં સાંભળો કે કરાય, હવે આખી દુનિયા કરે જ છે. તો એ કોણ બોલ્યું? એ તમારો પોતાનો આત્મા બોલ્યો. એ તમને રસ્તો બતાવશે, એ તમને સાચું શું ખોટું શું એ કહેશે. તમે અનુભવ કરજો. તમારા ઘરમાં કોઈના પાકીટમાંથી તમે 100ની નોટ કાઢવા જજો, આમ કોઈ જોતું ના હોય એમ, ચોરી કરવાની, આમ 100ની નોટ કાઢવાની, 100ની નોટ કાઢવા જશો ને તરત મનમાંથી થશે કે ના, ચોરી ના કરાય. એ કોણ બોલ્યું? એ આત્મા બોલ્યો. તો એનો અવાજ સાંભળો, એ હંમેશા સાચું કે. તમે તમારો આત્માનો અવાજ સાંભળશો ને તો જીવનમાં કદી પણ તમે દુઃખી નહીં થાવ, નિરાશ નહીં થાવ, હતાશ નહીં થાવ. તમે આનંદમાં રહેશો, પ્રસન્ન રહેશો, તમારું જીવન દિવ્ય જ બનશે. કદી તમે ખોટી રાહ પર નહીં ચઢો. હંમેશા તમને સાચો માર્ગ મળશે, સાચો રસ્તો મળશે. તો પોતાની આત્માનો અવાજ સાંભળો. પણ તમે એટલા બધા વિચારો કરો, એટલા બધા સંકલ્પ વિકલ્પ કરો, આખી દુનિયાભરના વિચારો કર્યો, એટલે પેલો બિચારા આત્માનો અવાજ તમે સાંભળતા જ નથી. એ ટૂ ધીમું 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 બોલે ને ઉપર પથ્થર જેટલા તમારા વિચારો, એટલે સંભળાય જ નહીં. એટલે પહેલાં તો ધ્યાન કરો, સાધના કરો, તમારી અંદરનું શુદ્ધિકરણ થાય, સકારાત્મક ઓરા થાય, પછી ધીરે ધીરે તમને આ આત્માનો અવાજ સંભળાશે. અને એ આત્માનો અવાજ સંભળાય પછી આત્મા કે એ કરજો, એટલે તમને સાચો માર્ગ મળશે, સાચી દિશા મળશે. તો આ છે પોતાના સ્વરૂપનો મહિમા. પોતાના સ્વરૂપમાં મસ્ત થાવ, સ્થિર થાવ. આ દિવ્ય સત્સંગ, અમૃતવાણી ફક્ત સાંભળવા માટે ના સાંભળશો, આ સાંભળો, જીવનમાં ઉતારો, આચરણમાં ઉતારો, જેનાથી તમારા જીવનમાં પ્રકાશ થશે, તમારું કલ્યાણ થશે, તમારા જીવનમાં ઉજાસ થશે. આ વિડીયો તમે તો સાંભળ્યો, તમને તો આનંદ આવ્યો,
તમને ખૂબ જ્ઞાન મળ્યું, ઉર્જા મળી, ખૂબ તમારા જીવનમાં પ્રકાશ થયો, તો બીજાના જીવનમાં પણ આવો પ્રકાશ થાય, ઉજાસ થાય, તેના માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં લખો, સદગુરુ ચૈતન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ બ્રહ્મવાણી, આ ગુરુમુખવાણી, આ અમૃતવાણી દરેક જિજ્ઞાસુ સુધી પહોંચે, દરેક સાધક સુધી પહોંચે, જેનાથી દરેકના જીવનમાં પ્રકાશ થાય, ઉજાસ થાય. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.